ત્યારબાદ લીમડીના ઠાકોર હરીસિંહજી સાથે ગેલોસા દ્વારકાની યાત્રા પર ગયા. પાછા આવતા જામનગરના જામ જસાજીના મહેમાન બન્યા. જામ સાહેબે ગેલોસાની બહાદુરી બહુ સાંભળી હતી. તેમણે એ વીર વાણિયાને મળવું હતું, પણ લીમડીના ઠાકોરે એને પહેલેથી ચેતવ્યા કે ગેલોસાની અમુક આદતો છે જે તમને પોસાશે નહીં. દરબારમાં આવે તે પહેલાં તે ખોખારો ખાય, પછી મૂછ ચડાવે, પલાઠી મારીને બેસે, હોકો પીવે અને લીમડીના રાજ સિવાય તે કોઈને નમતો નથી. જામ સાહેબ બોલ્યા, કાંઈ વાંધો નહીં, તેને બોલાવો, તેને મળવું છે. ગેલોસા દરબારમાં આવ્યા. આદત મુજબ ખોખારો ખાધો, મૂછ ચડાવી. જામ સાહેબને સાદા રામ રામ કરી પલાઠી મારીને બેઠો. જામ સાહેબને ગુસ્સો આવ્યો. ચોકદારને ઈશારો કર્યો. ચોકદારે ગેલોસાની પછેડી ખેંચી લીધી. ગેલોસાએ બીજી પછેડી પાથરી, ફરી ખેંચાઈ, ત્રીજી, ચોથી. આ બધી વસ્તુ જોઈ આખી સભા આશ્ચર્યમાં હતી. છેવટે ગેલોસા ઊભા થયા અને બહાર નીકળી ગયા, કારણ અત્યારે તે મહેમાન હતા. પછી જામ સાહેબ ગેલોસા સાથે એક ગુપ્ત મુલાકાત કરવા એકાંતમાં બોલાવ્યા. કાગળ અને કલમ તૈયાર હતા. ગેલોસા, જો તમે જામનગરની સેવા કરો તો અત્યારે જ 5 ગામ લખી આપું, સદા કાળ માટે થઈને. ગેલોસાએ જવાબ આપ્યો, મહારાજ, માગું દીકરીનું હોય, વહુનું નહીં. મારા માથે તો લીમડીનું ઓઢણું છે. 5 શું 50 ગામ આપો તો પણ હું ધણી નહીં બદલું. ગેલોસાની સૌથી મોટી ઓળખ જ વફાદારી હતી. આજના સમયમાં લોકો પૈસા માટે કંપની બદલે, મિત્રો બદલે, ક્યારેક તો સિદ્ધાંત પણ બદલી નાખે. ગવર્મેન્ટ ઓફિસર આમાંથી બાકાત છે. ગેલોસાને પ્રેમથી હવે બધા દાજી કહેતા.